ગાડી ચાલુ કરી દીધી છે અને ટ્રીપ રીસેટ કરી દીધી છે અને 0 કિલોમીટર છે. દોસ્તો, નર્મદા મૈયા બ્રિજ ઉપર આપણે આવી ગયા છીએ અને જુઓ બ્રિજ ઉપરથી પેલું મેં તમને કીધું હતું ને સવારનું ઝાકળ ધુમ્મસ એ સાફ પ્રતીત થાય છે. તો આપણે અંકલેશ્વર વાલિયા રોડ ઉપર છીએ. અમે જ્યારે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે કશું હતું નહીં, અત્યારે આખો રોડ ભરચક થઈ ગયો. જુઓ તમે જોઈ શકો છો, આ બાજુ કોમ્પ્લેક્સો ને એવું બધું છે. આ રોડ ઉપર એક ખાલી શાલીમાર હોટલ જ હતી. ફરી કોઈ ગામ આવ્યું છે નેત્રંગ પછીનું, આ રોડ ઉપરનું પહેલું ગામ. અને અહીંથી 1 કિલોમીટર પછી આપણે આ રોડ છોડી અને ડાબી બાજુ વળવાનું છે. થવા કરીને કોઈ ગામ છે અને અહીંથી આપણે હવે ડાબી બાજુ વળવાનું છે. જો હવે ગામડાનો રસ્તો ચાલુ થઈ ગયો. વોટરફોલની જગ્યાએ આવી ગયા છીએ. અહીંયા પાર્કિંગમાં કાર પાર્ક કરી દીધી છે. નમસ્કાર દોસ્તો, નમસ્તે. જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, આજે ઘણા દિવસ પછી ફરી પાછા એક ટ્રીપમાં જઈ રહ્યા છીએ. નાનકડી ટ્રીપ છે અને ભરૂચની આજુબાજુની ટ્રીપ છે. એટલે ભરૂચની આજુબાજુ ચોમાસામાં તો લોકો બહુ બધા જાય છે, પણ શિયાળામાં એ જગ્યા કેવી છે ને એ જગ્યા તમને આજે બતાવીશ. આજે અમે 3 થી 4 જગ્યાએ જવાનો પ્રયત્ન કરીશું. અહીંથી લગભગ ડેડિયાપાડાની બાજુમાં છે ધાણીખૂટ વોટરફોલ કરીને, ત્યાં જવાનું છે. પછી માંડળ લેક જવાનું છે. વિશાલ ખાડી છે, એનો ઇકો ટુરિઝમ પોઈન્ટ છે, ત્યાં જવાનું છે. ને રિટર્નમાં એક મંદિરના દર્શન કરવાના છીએ. 2 મંદિર છે, 2માંથી એકમાં જ્યાં પહોંચાય ત્યાં. તો આશા કરીશ કે મારી આજની જે સિરીઝ ચાલુ કરું છું 1-2 એપિસોડની, એ તમને ગમશે. તો દોસ્તો, મારો આ વિડીયો અને મારી આ સિરીઝ ગમે તો મારા વિડીયોને અને મારા સિરીઝને એક લાઈક કરી દેજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, આજે એટમોસ્ફિયરની વાત કરું તો છેલ્લા 2 દિવસથી જુઓ આવું ધુમ્મસ ભરેલું વાતાવરણ છે. આ રીતનું વાતાવરણ છે. તડકો છે નહીં. 2 દિવસથી આ તડકો નથી નીકળ્યો ને આજે 3જો દિવસ છે. તો આવા વાતાવરણમાં હવે આપણે બહાર નીકળવાનું છે. ત્યાં જોઈએ કેવું વાતાવરણ છે, કારણ કે તે જંગલ એરિયા છે અને એકદમ નેચરલ એરિયા છે. ત્યાં વરસાદ નામી છાંટણા ના હોય તો સારું, કારણ કે વરસાદ હોય તો બ્લોક કરવાની મજા ના આવે. તો મોડું કર્યા વગર આવા વાતાવરણમાં બ્લોગની શરૂઆત કરીએ. રોડ ઉપર જઈને મળીએ અને અત્યારે લગભગ 9:10 થઈ છે. 5-10 મિનિટમાં હવે નીકળીએ અને સીધા રોડ ઉપર જઈ મળીએ અને રોડને આપણે કેવો છે એ જોઈએ અને રસ્તો કાપી અને એની મોજ લઈએ. મિત્રો જુઓ, ગાડી ચાલુ કરી દીધી છે અને ટ્રીપ રીસેટ કરી દીધી છે અને 0 કિલોમીટર છે. અને હવે જઈ રહ્યા છીએ રોડ ઉપર અને સમય થયો છે 9:25 અને પહોંચવાનો સમય છે 1 કલાક ને 35 મિનિટ. તો ચાલો હવે સીધા હવે રોડ ઉપર જઈને મળીએ. દોસ્તો, રોડ ઉપર આપણે આવી ગયા છીએ અને અત્યારે નંદેલા ઓવરબ્રિજ ઉપર છીએ. આપણે આગળ જઈ અને જમણી બાજુ વળવાનું છે ને અંકલેશ્વર થઈને જવાનું છે. અંકલેશ્વર થઈ, વાલિયા થઈ, નેત્રંગ થઈ અને નેત્રંગની બાજુમાં ધાણીખૂટ વોટરફોલ છે. પહેલાં આપણે એ જોવાનો છે, એ જોઈશું, પછી આગળનું એક્સપ્લોર કરીશું. એટલે અત્યારે આપણે નંદલાવ બ્રિજ ઉપર છીએ અને એટમોસ્ફિયરમાં જુઓ અત્યારે લગભગ 9:37 જેવું થયું છે અને સૂર્ય દેવતાએ દર્શન હજી દીધા નથી. સૂર્ય દેવતાના દર્શન અત્યારે નદાર જ છે. વાતાવરણમાં ધુમ્મસ ને ઝાકળ જેવું છે. હવે આ ધુમ્મસ તો ભરૂચની અંદરનું ધુમ્મસ તો જો કે પોલ્યુશનનું હોઈ શકે છે. જો તમને દેખાતું હશે, પેલા આ સામે બિલ્ડિંગો દેખાય છે ને, બિલ્ડિંગોની આજુબાજુ ઝાકળ ને ધુમ્મસ, એટલે ઝાકળ પણ હશે અને પોલ્યુશન પણ હશે. અહીંથી હવે જો તમારી સ્ક્રીનની સામે જે સર્કલ દેખાય છે ને, એ ABC સર્કલ છે ને, ત્યાંથી આપણે જમણી બાજુ વળી અને કોલેજ રોડ લેવાનો છે.
કોલેજ રોડ લઈ નર્મદા મૈયા પાર કરી અને અંકલેશ્વર જવાનું છે. અંકલેશ્વરથી આપણે પછી ડાબી બાજુ ડેડિયાપાડા નેત્રંગવાળો રોડ લેવાનો છે, જે મારા બ્લોગમાં હું તમને પહેલી વાર બતાવીશ. તો અહીંથી આપણે જમણી બાજુ વળી અને કોલેજવાળો રોડ લઈ લઈએ. અને સફરમાં હું ને નિમી 2 જ જણા છીએ. તો કોલેજ રોડ ઉપર આપણે આવી ગયા છીએ અને કોલેજ રોડ ઉપર થઈને નર્મદા મૈયા બ્રિજ પાર કરીને આપણે પેલી બાજુ જવાનું છે. નર્મદા મૈયા બ્રિજ ઉપર આપણે આવી ગયા છીએ અને જુઓ બ્રિજ ઉપરથી પેલું મેં તમને કીધું હતું ને સવારનું ઝાકળ ધુમ્મસ એ સાફ પ્રતીત થાય છે. અને હમણાં નર્મદા નદી આવશે ને એની ઉપર તો ધુમ્મસ જોરદાર હશે. હવે નર્મદા નદીના 2 બાજુના દર વખતે નજારા બતાવતો હતો ને મસ્ત લાગતી હતી, પણ હવે છે ને ત્યાં સુસાઇડ લોકો બહુ કરતા હતા એટલે ઝાડી ઊંચી લગાવી દીધી છે. એટલે હવે નર્મદા નદી ઉપરથી આપણે શૂટિંગ કરીએ તો નીચે બહુ કાંઈ ખાસ દેખાતું નથી અને ઝાડી ખાસી ઊંચી કરી દીધી છે. અને સારું સેફટી ગ્રીલ કરી એ સારું વાત છે. ને કારણ કે આ બ્રિજ સુસાઇડ બ્રિજ તરીકે કુખ્યાત થઈ ગયો હતો. પ્રખ્યાત તો ના કહેવાય, કુખ્યાત થઈ ગયો હતો. એટલે હવે જુઓ, અને આ બ્રિજ ઉપર ને આ રસ્તા ઉપર અંકલેશ્વર સુધી છે ને સ્પીડ લિમિટ 40 કિલોમીટર પ્રતિ અવરની છે. એટલે તમે છે ને જે ચાલુ દિવસ હોય ને પીક અવર હોય ને એ ધ્યાન રાખજો. અમુક વાર પોલીસો બેઠા હોય છે, છુપાઈને બેઠા હોય છે સ્પીડ ગન લઈને પકડવાના ઈરાદે. જો મેં તમને કીધું હતું ને કે સેફટી ગ્રીલ બનાવી દીધી. જો આ બે બાજુ સેફટી ગ્રીલ ચાલુ થઈ ગઈ ને ઊંચી. અને નર્મદા નદી ઉપરનું ધુમ્મસ જોવો, કેટલું ધુમ્મસ છે. હું આમ આ બાજુ જોઉં છું ને 2 બાજુ ખાસું એવું ધુમ્મસ છે. તમને આમાં કેમેરામાં સાફ દેખાતું હશે. તો ભાઈઓ તથા બહેનો, નર્મદા મૈયા બ્રિજ ઉપર તમારું બધાનું સ્વાગત છે. નર્મદા મૈયાની જય. અંકલેશ્વર સિટી આવવાની તૈયારીમાં છે અને આમ તો જો કે ચાલુ થઈ ગયું છે. અને અંકલેશ્વર સિટીમાં જુઓ એશિયાની મોટામાં મોટી જીઆઈડીસી છે, એનું પોલ્યુશનની અસર જુઓ. અહીંયા જુઓ કેટલું ધુમ્મસ ગાઢ છે. હા મેં તમને દેખાતું હશે, પણ આ ધુમ્મસ એકચ્યુઅલી નેચરલ નથી, અહીંયા પોલ્યુશન છે 100%. કારણ કે એશિયાની મોટામાં મોટી જીઆઈડીસી છે અંકલેશ્વર. એ જીઆઈડીસી બી તમને હું બતાવીશ આખી રોડ ઉપરથી, જો કોમેન્ટ કરીને જણાવજો જોવી હોય તો તમારે. અને જીઆઈડીસી ખાસી મોટી છે, કારણ કે મેં મારી કારકિર્દીની શરૂઆત આ જીઆઈડીસી ઉપરથી જ કરેલી. બેચલર લાઈફ મેં મારી અંકલેશ્વરમાંથી જ પસાર કરેલી છે. અને આપણે આગળ જતાં ક્યાંકથી આ પેલું પેટ્રોલ ભરાવીશું. અત્યારે જરૂર નથી, 50% ટાંકી છે. ડાબી બાજુ વળી અને સીધું જવાનું છે. આપણે છે ને જનરલી સુરત બાજુ જતા હોઈએ છીએ ને તો આ બ્રિજથી જમણી બાજુ વળતા હોઈએ છીએ, પણ આ વખતે આપણે બ્રિજથી જમણી બાજુ વળવાનું નથી, આપણે સીધું જવાનું છે. અને આ ચોકડી ઉપર હંમેશા છે ને ટ્રાફિક હોય છે. આજે રવિવાર છે એટલે થોડોક ઓછો છે, બાકી વધારે ટ્રાફિક હોય છે. અને આપણે જે હમણાં અંકલેશ્વરનો નવો વિસ્તાર છે, એ નવો વિસ્તાર આપણે હમણાં ખૂંદીશું. એ નવા વિસ્તારમાં ટ્રાફિક વધારે હોય છે. જો આ ટેન્કરો છે ને બધાય અંકલેશ્વર જીઆઈડીસીના. અને આપણે હવે છે ને જમણી બાજુ જઈને પેલી બસ ઊભી ને એ બાજુ જાય તો સુરત બાજુ જવાય, પણ આપણે સીધું જવાનું છે. જુઓ આ ટ્રાફિક, આ રોડ ઉપર કન્ટિન્યુ ટ્રાફિક છે ને. અને આ રોડ કહેવાય વાલિયા રોડ. અને આપણે ગઈને ચોકડી વાલિયા ચોકડી હતી. અમે જ્યારે અંકલેશ્વરમાંથી કારકિર્દી ચાલુ કરી ને ત્યારે આ રોડ સિંગલ લેન હતો. જુઓ દોસ્તો સાઈડમાંથી અંકલેશ્વરનો નજારા, અંકલેશ્વર જીઆઈડીસીના નવા એરિયાના છે. આ નવી કોલોનીને એવું કહે, ઓમકાર એસ્ટેટ ને એવું બધું છે. અને અલગ અલગ ગેટો પણ છે જીઆઈડીસીમાં પ્રવેશ કરવાના. અને આ રોડ ઉપર અમે આવ્યા હતા, અમે જ્યારે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે કશું હતું નહીં. અત્યારે આખો રોડ ભરચક થઈ ગયો. જુઓ તમે જોઈ શકો છો, આ બાજુ કોમ્પ્લેક્સો ને એવું બધું છે. આ રોડ ઉપર એક ખાલી શાલીમાર હોટલ જ હતી, બાકી કંઈ હતું નહીં.
જો તમને હમણાં છે ને હમણાં બતાવું, જો અહીંથી આ નવી કોલોની કહેવાય અને અહીંથી જીઆઈડીસીમાં પણ જવાય. જો આવ્યું ને અહીંયા વેલકમ ટુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જો જીઆઈડીસી અંકલેશ્વરનું બોર્ડ આવી ગયું, તમને કદાચ દેખાતું હશે. જો આ છે ને બોર્ડ, અહીંથી જીઆઈડીસી શરૂઆત થઈ જાય. આ એરિયા છે ને ભડકોદરા એરિયા આવી ગયું, ગામ આવી ગયું અને અંકલેશ્વરમાં ઓલમોસ્ટ ભળી ગયું છે. અહીંયા છે ને જમણી બાજુ એક ટોકીઝ હતું, રાગિની ટોકીઝ કરીને. અહીંયા છે કે અમે પિક્ચર ને એવું જોવા આવતા. ભડકોદરા ગામ છે આ જમણી બાજુ. જોકે અત્યારે તો અંકલેશ્વરના ભડકોદરા ગામ બી ભળી ગયું છે, એટલું વિકસિત થઈ ગયું છે. અને હવે અંકલેશ્વરનો નવો એરિયા ઓલમોસ્ટ પૂરો થવા આવ્યો છે અને આપણે ભડકોદરા ગામ જોવો પસાર કરી રહ્યા છીએ. અને ટ્રાફિક જોવો, કેટલો ટ્રાફિક છે આ રોડ ઉપર. આ ખરેખર 4 લેનની આ રોડ પોળો કરવાની જરૂર છે, પણ હજી પોળો નથી થયો, કારણ કે આ ક્યારનો ટ્રક મારી આગળ છે. રોડ આ લીધો ને ત્યારનો, અને હું ક્રોસ કરી નથી શકતો, એટલો ટ્રાફિક છે. અને તમારા સ્ક્રીન ઉપર જો આ દેખાતું હશે ટ્રાફિક. મિત્રો જુઓ, આપણે કાપોદ્રા કરીને ગામ આવ્યું છે, અંકલેશ્વરમાં ભળી ગયું છે આ. અને અંકલેશ્વરમાંથી જ અમે પસાર થઈ રહ્યા છીએ. ટ્રાફિક ફૂલ છે. અને અંકલેશ્વરની વાત કરું, કાપોદ્રા ગામ, અંકલેશ્વરની વાત કરું ને તો મલ્ટીકલ્ચર કહેવાય, મિની ભારત કહેવાય. આખું ભારતમાંથી લોકો અહીંયા ઠલવાયેલા છે અને શાંતિથી અને સુમેળથી રહે છે લોકો. અને તમને ભારતની બધી વસ્તુ અહીંયા મળી જાય. કોઈ બી ઇન્ડિયાની તમારે કોઈ બી સ્વીટ ચાખવી હોય, વસ્તુ જોતી હોય, બધી જ અહીંયા મળી જાય દોસ્તો. અને અહીંયા અંકલેશ્વરનો જોઈએ એવો વિકાસ થવો જોઈએ ને, જે રીતે જીઆઈડીસી છે ને એ પ્રમાણેનો વિકાસ આમ નથી. આમ તો વિકાસ થયેલો છે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે જો આપણે બોલીએ ને તો એવો વિકાસ છે નહીં. અને હવે લગભગ ઓલમોસ્ટ અંકલેશ્વર પૂરું થવાનું હોય એવું લાગે છે, કારણ કે હવે હોસ્પિટલોને આવી ગઈ ને, સનરાઈઝ હોસ્પિટલ પછી લગભગ કંઈ નથી, નવી બિલ્ડિંગોને એવું છે. એટલે અંકલેશ્વરમાં આમ પોલ્યુશન બહુ છે. હું 2-2.5 વર્ષ રહ્યો, એટલે તમે એક દિવસ કપડાં માન પહેરી શકો. એક દિવસ કપડાં પહેરીને તમારે કાઢવા જ પડે, કારણ કે કપડામાં સ્મેલ બેસે, પ્લસ સ્વેટનિંગ બહુ થાય. અહીંયા પોલ્યુશન ને ભેજવાળું વાતાવરણ હોય ને એને લીધે સ્વેટનિંગ બહુ થાય. ફાઇનલી અંકલેશ્વરનો ટ્રાફિક પાર કરી દીધો છે. 15 થી 20 મિનિટ લાગી અંકલેશ્વર આખું ક્રોસ કરતા. અને હવે આપણે વાલિયા અંકલેશ્વર રોડ ઉપર આવી ગયા છીએ. અને આ રોડ ઉપરથી તમે એસઓયુ પણ જઈ શકો છો, અને નેત્રંગ, ડેડિયાપાડા પણ જઈ શકો છો, અને મહારાષ્ટ્રમાં પણ જઈ શકો છો. ડેડિયાપાડા થઈ નંદુરબાર જિલ્લો આવી જાય ને, નંદુરબાર જિલ્લાથી મહારાષ્ટ્રમાં તમે પ્રવેશ કરી શકો છો. અને આ રોડમાં દોસ્તો ચોમાસામાં આગળ જતાં હું તમને બતાવીશ કે ચોમાસામાં આ રોડ લેવા જેવો. અને આની પહેલાં અમે લગભગ 1.5-2 વર્ષ પહેલાં આવ્યા હતા ને, ત્યારે આ રોડ એકદમ ખરાબ હતો. એનો બ્લોક છે બણભા હિલવાળો, એમાં રિટર્નમાં અમે આ રોડ લીધેલો. બહુ ખરાબ રોડ હતો. અત્યારે આ એટલો જ સારો થઈ ગયો એવું લાગે છે. જોઈએ હવે આ રોડ ક્યાં સુધી સારો હોય એ. પણ રોડ મજા આવે એવો રોડ છે. 2 બાજુ સરસ મજાના ઝાડવા ઉગેલા છે, અને ઝાડ પણ ઉપરથી પથરાઈ અને એકબીજાને ટચ થઈને આમ વેલી જેવું એટમોસ્ફિયર ઊભું કરે છે. દોસ્તો હવે નાના ગામ આવે છે. ફરી કોઈ નાનું ગામ આવ્યું છે. કયું ગામ છે વાંચીને કહીશ. કોઢ ગામ છે. કોંઢ. આપણે કોંઢ ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ. અને મેં તમને કીધું ને એ પ્રકારે સૂર્ય દેવતા આજે વાદળોની પાછળ છુપાયેલા છે. દર્શન એ છે, પણ પૂરેપૂરા દર્શન નથી દેતા. અને બહારની વાત કરું તો ટેમ્પરેચર 26 ડિગ્રી છે અત્યારે, અને ધુમ્મસ જેવું વાતાવરણ છે. અને હું નિમી બંને બેઠા છીએ. ગાડી ધીરે ધીરે જઈ રહી છે 75ની સ્પીડે. અને રોડ ચકાચક છે. રોડ બહુ મસ્ત છે. વાલિયા પછી કેવો રોડ હોય ખબર નહીં. અમે લાસ્ટ ટાઈમ વાલિયાથી આ બાજુ આવ્યા હતા ત્યારે બહુ ખરાબ હતો. બહુ એટલે બહુ જ ખરાબ હતો.
પણ અત્યારે સારો છે. 80ની સ્પીડે આરામથી મારી કાર જઈ રહી છે. અને હવે જેમ જેમ આપણે બહારની તરફ જઈ રહ્યા છીએ ને એમ ટ્રાફિક ઓછો થતો જાય છે. અને આ રોડ ઉપર જો આ રીતે ધ્યાન રાખજો, કારણ કે ગામડાનો વિસ્તાર આવે ને એટલે આ ઢોર ઢાખર તમને મળશે. મિત્રો, હવે વાલિયા કદાચ આવવાની તૈયારીમાં છે. અને આ રસ્તાની વાત કરું તો રસ્તો અંકલેશ્વરથી વાલિયા સુધીનો એકદમ ચકાચક રસ્તો અમને મળ્યો છે. આ રસ્તો જેટલો ખરાબ હતો ને એટલો જ અત્યારે સારો રસ્તો છે. મિત્રો, મેં ત્યારે એવું કીધું હતું કે આ રસ્તેથી નીકળાય નહીં, પણ અત્યારે હું એવું કહું છું કે આ રસ્તેથી નીકળાય એટલો રસ્તો સારો છે. ફરીથી પાછું કોઈ ગામ આવ્યું છે. હવે કયું ગામ આવ્યું એ હું વાંચીને તમને જણાવીશ. અને આપણે હવે 37 કિલોમીટર સુધી આ રોડ લેવાનો છે, પછી આ રોડ છોડવાનો છે. આ કયું ગામ છે ને એ હું તમને કહું. અહીંથી ડેડિયાપાડા 51 કિલોમીટર છે. અને આપણે લગભગ અત્યારે વાલિયાની આજુબાજુ છીએ. કદાચ વાલિયા બાયપાસ પણ હોઈ શકે આ, કારણ કે એક રસ્તો આમ સીધો ગયો એ વાલિયાની સિટીની અંદર થઈને જાય. આ વાલિયા જ છે, વાલિયા બાયપાસ છે દોસ્તો. તો અત્યારે આપણે વાલિયાની બાયપાસ ઉપર છીએ. વાલિયામાં પહેલાં બહુ આવવાનું થતું. અહીંયા કોલેજ છે, એન્જિનિયરિંગ મોટી કોલેજ, UPL એન્જિનિયરિંગ કોલેજ છે અહીંયા. અને વાલિયા બાયપાસ જ છે. અને આની પહેલાં અમે આવ્યા હતા ને ત્યારે વાલિયા સિટીની અંદર થઈને આવ્યા હતા. આપણે નેત્રંગ પછી છે ને 7-8 કિલોમીટર પછી ડાબી બાજુ વળવાનું આવશે. આ વોટરફોલમાં જાવું ને અત્યારે આપણે બાયપાસને એક્સપ્લોર કરી રહ્યા છીએ. વાલિયા બાયપાસને કદાચ વાલિયા સિટી બી થોડું ઘણું આવે અંદર. અહીંયા કોઈ ચેકપોસ્ટ છે, ગુજરાત પોલીસ, ભરૂચ ડિસ્ટ્રિક્ટ. અમારું આ ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં જ છે અત્યારે, પણ આપણે પછી છે ને નર્મદા ડિસ્ટ્રિક્ટમાં જવાનું થશે. વાલિયા છે એક તાલુકા પ્લેસ છે, ભરૂચ ડિસ્ટ્રિક્ટનું તાલુકા પ્લેસ છે વાલિયા. અને ટ્રાઇબલ એરિયા કહેવાય આ. અને અહીંયા જો રોડનું કામ ચાલે છે દોસ્તો. વાલિયા જેવું ચાલુ થયું એવું પૂરું થઈ ગયું છે. અને વાલિયા પૂરું કરીને આપણે આગળ વધી રહ્યા છીએ. હવે આના પછી નેત્રંગ આવશે સીધું. નેત્રંગ પછી આપણે આ રોડ છોડવાનો છે. આ રોડ ઉપર તમે સીધા જાઓ ને તો નેત્રંગ આવે, પછી ડેડિયાપાડા આવે. ડેડિયાપાડા પછી 10 કિલોમીટર પછી મહારાષ્ટ્રની બોર્ડર ચાલુ થાય ને નંદુરબાર જિલ્લો ચાલુ થઈ જાય. એ નંદુરબાર જિલ્લો પહેલાં ધુલિયા જિલ્લો હતો, ધુલિયા જિલ્લામાંથી અલગ થઈને નંદુરબાર થઈ ગયો છે. તો આ તો મને માહિતી હતી એટલે તમારી સાથે શેર કરું છું. અને આ એરિયાની અંદર તમે ચોમાસામાં નીકળો ને તો બધી બાજુ ગ્રીન ચાદર પથરાયેલી હોય ને એવું લાગે. એટલે મારે ચોમાસામાં જ એકચ્યુઅલી જવું હતું, પણ મેં વિચાર કર્યો કે ચોમાસાના વિડીયો તો યુટ્યુબ ઉપર ભરપૂર છે. આ સિઝનના વિડીયો ઓછા છે. અને આ જગ્યાએ જવાની 2 સિઝન બેસ્ટ છે, ચોમાસું અને શિયાળો. એટલે મેં કીધું ચાલો હવે શિયાળામાં આપણે એક્સપ્લોર કરીએ. એટલે હવે અમે એક્સપ્લોર કરવા નીકળ્યા છીએ. હવે જોઈએ આજે રવિવાર છે ને ભીડ કેવી હોય એ.
કારણ કે આ ડેસ્ટિનેશન છે ને બધા મોન્સૂન ટુરિઝમના ડેસ્ટિનેશન છે. એટલે હવે જોઈએ કે કેવું ત્યાં એટમોસ્ફિયર છે, શું છે, કેટલું પાણી છે, કંઈ ખબર નથી. ચોમાસામાં અમે 2 વર્ષ પહેલાં ગયા હતા ત્યારે ફૂલ પાણી હતું, ત્યારે તો અંદર નીચે ઉતરવા પણ નહોતા દેતા, નાહવા પણ નહોતા દેતા. અત્યારે જોઈએ ત્યાં શું હોય. રસ્તો દોસ્તો ચક્કાચક છે, એકદમ માખણ જેવો રસ્તો છે. એક જગ્યાએ થીગડું પણ નથી, કદાચ નવો બનાવેલો હોય એવું લાગે છે, કારણ કે પટ્ટા ને એવું બધું એકદમ ચમકે છે નવા. રસ્તો મજા આવે એવો છે. આરામથી તમે 80-85ની સ્પીડે જઈ શકો છો. અને આ એરિયામાં ખેતીની વાત કરું તો શેરડી મોટે ભાગે વધારે પ્રમાણમાં થાય છે. બીજા નંબરમાં કેળા ને એવું થાય છે. અત્યાર સુધીમાં અમે 38 કિલોમીટર ચલાવી લીધું છે. ઘરેથી અહીંયા નીકળ્યા ત્યાં સુધીમાં 38 કિલોમીટર કાર ચલાવી લીધી છે. અને હવે રસ્તા છે ને અવાજ આવશે. દોસ્તો, વાલિયા પછી લગભગ અમે 10 કિલોમીટરનું અંતર કાપી લીધું હશે, પણ 10 કિલોમીટરમાં એક રસ્તો એક જગ્યાએ ખરાબ નથી. એટલે આ રસ્તો બની ગયો છે. પહેલાં તો નહીં, આ રસ્તા વિશે પેપરમાં બી ખૂબ આવેલું, પણ રસ્તો મસ્ત ચકાચક થઈ ગયો છે. એટલે આ રસ્તો આ ઉપર રસ્તેથી નીકળો તો કોઈ ટેન્શન લેવા જેવું નથી. રસ્તો હાલ પૂરતો સારો છે. અને જેમ જેમ અમે આગળ વધી રહ્યા છીએ, જેમ આમ નેત્રંગ બાજુ જઈ રહ્યા છીએ ને, તેમ ઝાડવાનું પ્રમાણ વધતું જાય છે. અને ખેતરોમાં પણ 2 બાજુ પાક લહેરાય છે. અમુક જગ્યાએ શેરડી લહેરાતી ઊભી છે, અમુક જગ્યાએ કેળાની ખેતી છે, અમુક જગ્યાએ કપાસ ઉભેલા છે, એરંડા છે, એવી બધી ખેતરો લહેરાયેલા છે. પાણીની ટાંકી દેખાય છે. અને આ પઠાર કરીને કોઈ ગામ છે, પઠાર. આ નામે મેં પહેલી વાર સાંભળ્યું. આ બાજુથી સાગબારા અને દેવ મોગરા ને એ બાજુ બી જવાય. અને આ રોડ ઉપર છે ને ધાબા ઓછા છે. અત્યાર સુધીમાં અંકલેશ્વરની આજુબાજુ આવ્યા એ જ, પછી કોઈ ધાબા એવા બધા ખાસ આવ્યા નહીં. ચાની લારીઓ બી ઓછી છે. હમણાં પંચરની એક દુકાન ગઈ, એટલે આ રોડ ઉપર આ વાતનું ધ્યાન રાખજો. ધાબા ને એવું બધું ઓછું છે, અને ચાની લારીઓ ને એવું ઓછું છે. મોદલિયા, એટલે આવા નાના ગામ આવે. મોદલિયા ને પેલું પઠાર ને બધા નાના ગામ છે. આપણી બાજુ અમુક જે રોડ ઉપરના ગામ હોય ને એમાં કેવું ડેવલપમેન્ટ હોય, દુકાનો હોય, ચાની ને પાનની ને નાસ્તાની ને એવી. પણ આ બાજુ 2 ગામ ગયા, 2-3 ગામ ગયા, એમાં કોઈ જગ્યાએ એવું લાગ્યું નહીં મને કે રોડ ઉપર મસ્ત દુકાનો હોય ને એવું. દોસ્તો, આગળ રોડ જોવો, અને જે રોડ ઉપર જે ઝાડ છે ને એને જુઓ. રોડ છે ને આપણે જૂના જમાનામાં આજથી 20-25 વર્ષ પહેલાં જોવા મળતા. 2 બાજુ ઝાડ હોય, ઝાડના થડમાં કલર કરેલો હોય, મસ્ત લાલ અને સફેદ પટ્ટા મારેલા હોય, અને ઉપરથી ઝાડ એકબીજાને ટચ થયેલા હોય. આવા રોડ પહેલાં આપણે જોવા મળતા. પણ અત્યારે આવા રોડ બહુ ઓછા થઈ ગયા છે, કારણ કે વિકાસની દોડમાં 2 બાજુના ઝાડવાને આપણે કાપીને રોડ પહોળા કરી દીધા છે. પણ આ રોડ હજી હંચવાયેલો એવું લાગે છે, હજી પહોળો નથી થયો, અને હંચવાયો હોય એવું લાગે છે. 2 બાજુના ઝાડવામાં જુઓ, જૂના જમાનામાં જે કલર હતા ને એવા કલર છે, લાલ અને સફેદ. અને ઝાડવા અમુક જગ્યાએ ઉપરથી અડેલા છે ને અમુક જગ્યાએ પેલા કોરા છે. હવે આ કોઈ ગામ આવ્યું છે, કયું ગામ હોય એ ખબર નહીં. નેત્રંગ જ હશે એવું લાગે છે મને. નેત્રંગ જ છે, જો નિમી બોલી ગઈ, નેત્રંગ જ છે. અને નેત્રંગમાં છે ને તમને અહીંયા નાસ્તો ને દુકાનો ને એવું બધું મળી રહેશે. સામે બોર્ડ છે ઉપર, સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંથી 65 કિલોમીટર થાય છે. તો જુઓ નેત્રંગ સિટી. તમને સાઈડમાંથી બી બતાવવાનો પ્રયત્ન કરું છું હમણાં. નેત્રંગ સિટી દોસ્તો, આ નેત્રંગનો કોર એરિયા આવી ગયો. મેન ચોક, શાકભાજીની લારીઓને દેખાય છે. અને હમણાં જે તમને નિમી બતાવે સાઈડમાંથી રોડ જાય છે, એ રોડ આપણે લેશું રિટર્નમાં. અને એ રોડ ઉપરથી આપણે મારનર લેક અને વિશાલ ખાડી જઈશું. આ રોડ પર રાજપીપળા તરફ જવાય, અને રાજપીપળા અહીંથી 39 કિલોમીટર છે. આ રોડ ઉપરથી જાઉં ને તો રાજપીપળા જવાય, અને આપણે સીધું જવાનું છે.
અને સીધે સીધું 12 કિલોમીટર આ રોડ ઉપર જવાનું છે. 12 કિલોમીટર જઈ અને ડાબી બાજુ વળવાનું છે. નેત્રંગ લગભગ પૂરું થઈ ગયું છે. એટલે આ નેત્રંગ ને આ બધા છે ને તાલુકા પ્લેસ છે, પણ એટલા બધા મોટા છે નહીં. વાલિયા, નેત્રંગ, ડેડિયાપાડા, આ દેવમોગરા અને ટીમરોલી ને બાજુ આ રસ્તો સીધે સીધો જાય. અને હવે થોડા થોડા પહાડો ચાલુ થશે. એકદમ આખા રસ્તાનો સીન જ ચેન્જ થઈ ગયો, જેવું નેત્રંગ પૂરું થઈ ગયું ને એવું. આમ રસ્તો મસ્ત થઈ ગયો. દોસ્તો, આ જગ્યાએ છે ને આજથી 20 વર્ષ પહેલા સુઈને ફોટો પડાવેલો મેં. મસ્ત પહાડ કાપીને બે બાજુ રસ્તો એવો બનાવેલો હતો ને, એટલો મસ્ત સીન આવતો હતો ને. અને જમણી બાજુ હમણાં છે ને ક્લબ મહિન્દ્રાનું બોર્ડ ગયું છે. આપણે રિટર્નમાં એ ક્લબ મહિન્દ્રાનો રિસોર્ટ કઈ જગ્યાએ છે ને જોવા જઈશું. તો ક્લબ મહિન્દ્રાનો બોર્ડ ગયો એટલે ક્લબ મહિન્દ્રાનો રિસોર્ટ પણ અહીંયા છે. અને 4 કિલોમીટર પછી આપણે ડાબી બાજુ વળવાનું આવશે. તો ફરી કોઈ ગામ આવ્યું છે નેત્રંગ પછીનું, આ રોડ ઉપરનું પહેલું ગામ. અને અહીંથી 1 કિલોમીટર પછી આપણે આ રોડ છોડી અને ડાબી બાજુ વળવાનું છે. થવા કરીને કોઈ ગામ છે, થવા. એટલે ગામ મોટું લાગે છે. ગામમાં બે બાજુ દુકાનો છે. આ પેલું ગામ એવું આવ્યું કે રોડ ઉપર દુકાનો ને એવું હોય. પાન બીડીની ને એવી દુકાનો છે, સૂકા નાસ્તાની ને એની. હવે અહીંથી આપણે ધાણીખૂટ વોટરફોલનો બોર્ડ પણ આવે છે અહીંયા. અને અહીંથી આપણે હવે ડાબી બાજુ વળવાનું છે. જો હવે ગામડાનો રસ્તો ચાલુ થઈ ગયો. અને અહીંથી આ રોડ ઉપરથી છે ને 1.5 થી 1.5 કિલોમીટર દૂર છે વોટરફોલ. તો એકદમ ગામડાનો રસ્તો ચાલુ થઈ ગયો છે, સાંકડો અને થોડોક ધૂળ ઉડાડતો. હવે આજે રવિવાર છે, ચાલુ દિવસ છે, પરીક્ષાના દિવસો નજીક આવે છે, એટલે પબ્લિક કેટલી હોય એ કહી શકાય નહીં. એકદમ હાંકડો રસ્તો છે દોસ્તો. હવે લગભગ ઓલમોસ્ટ આવી જ ગયું છે વોટરફોલ. આપણે જે ડેસ્ટિનેશન ઉપર જવાનું છે ને, ડેસ્ટિનેશન ને પબ્લિક કોઈ દેખાતી નથી. એવું ના હોય કે અમે બંને જ હોઈએ, કોઈ ના હોય. જોઈએ હવે દોસ્તો, જુઓ વોટરફોલની જગ્યાએ આવી ગયા છીએ. અહીંયા પાર્કિંગમાં કાર પાર્ક કરી દીધી છે. અને હવે આમ સીધું જવાનું છે. અને આ ગામ છે ધાણીખૂટ. ખૂટ, હું કૂટ કહેતો હતો પણ ખૂટ. અને આ રીતનું વોટરફોલ છે. પાણી તો ઓછું હોય એવું લાગે છે. કોઈ પબ્લિક છે નહીં. આ 2 ગાડી છે, અહીંયા 1 ગાડી છે અને અમે 2 છીએ. ચોમાસામાં સામેનો એરિયા આખો એટલો ગ્રીન ગ્રીન થઈ જાય ને. અને અમે લાસ્ટ ટાઈમ છે ને ત્યાં પેલું ઝાડ દેખાય ને, એ ઝાડ આગળ જો પેલું ઝાડ દેખાય ને, ત્યાં ઊભી જય માતા. અને આ નદી, કરજણ નદી અને એની ઉપરનો વોટરફોલ. એકદમ મિનિમમ પાણી છે, નીચે ઉતરાય એવું છે. આજે નદી આમથી આવી અને આમ જાય છે. અને આપણે કરજણ નદીના બેકવોટરમાં જવાનું છે પછી. અને પાણી ત્યારે તો ફૂલ હતું. નીચે પોલીસવાળા જવાનું હતા ત્યારે. આજે એકદમ ઓછું પાણી છે, નવાઈ એવું પાણી છે. તો તમને ઉપરથી હું બતાવું ને, અહીંથી તમને દેખાશે વોટરફોલ. આજે કયો લગભગ ફેબ્રુઆરી, 1 ફેબ્રુઆરી છે ને, તો એટલું પાણી છે, સારું કહેવાય. જો નીચે ફોટોગ્રાફી ચાલે છે, વેડિંગ શૂટ ચાલતું એવું લાગે. જો આ રીતનું વોટરફોલ ઉપરથી આ રીતના નજારા છે. આ છે ને એકચ્યુઅલી મને એવું લાગે કે આ જે પથ્થરો છે ને, પથ્થરો એક કાપી અને એમાંથી વોટરફોલ બન્યું એવું લાગે છે. કારણ કે આ છે ને કાળા કાળા પથ્થરો કાપતા પહેલાં. અને જો નીચે શૂટિંગ ચાલે છે. જો વોટરફોલ
ફૂલ આખો ફૂલ વોટરફોલ હોય ચોમાસામાં, અને નીચે ઉતરવા ના દે એટલું ફૂલ પાણી હોય આની અંદર. પણ અત્યારે આ સિઝનમાં તમે આવો ને તો નવાય, તમે નાહી શકો. અહીંથી આ વોટરફોલ આ રીતનો દેખાય છે. તો નીચે જઈને આપણે તમને વોટરફોલ નજીકથી બતાવવું. અને આ રીતે આ નદી, આ કરજણ નદી છે. કરજણ નદી ઉપર બનેલો આ ધાણીખૂટ વોટરફોલ. દોસ્તો જુઓ, હવે એકદમ વોટરફોલની નજીક આવી ગયા છીએ, અને અહીંથી ઉપરથી વોટરફોલ નીચે પડે છે. ચોમાસાનો નજારો ને અત્યારનો નજારો આખો અલગ છે. ચોમાસામાં તમે નાહી ના શકો એ વાત અલગ છે, પણ પાણીનો ફોર્સ, આ બધું જ ઉપરથી પાણી જે પડતું હોય ને એનો ફોર્સ ને બધું આખું અલગ જ છે. જો અહીંથી આ રીતે પાણી નીચે પડે છે. નજીક, એકદમ નજીકથી તમને બતાવું છું. પાણીનો ખડખડ અવાજ આવે તમને સંભળાતો હશે. અને અહીંયા પ્રી વેડિંગ શૂટ ચાલે છે. ફૂલ હતું આ ઉપરના પથ્થરો, પેલું ઉપરનું ઝાડે દેખાતું નહોતું. આ બધા પથ્થરો ઉપરથી ફૂલ પાણી આવે. આ જગ્યા ચોમાસાની છે, પણ શિયાળામાં પણ જો તમારે નાહવું હોય ને તો શિયાળામાં આવવાનું, નકર ચોમાસામાં આવવાનું. હમણાં નીચે જઈને હું તમને નીચેથી કેવો વોટરફોલ લાગે ને એ બી તમને બતાવીશ. દોસ્તો, આપણે પ્રકૃતિને માણવા તો આવીએ છીએ, પણ જો આ કેટલો કચરો છે, અને નીચે બી કચરો દેખાય છે. કચરો ના કરો તો સારું. અને આ રીતે જો અમે પથ્થરોમાંથી જગ્યા કરીને નીચે ઉતરીએ છીએ. ચોમાસામાં તમે આ રીતે અહીં નીચે આવી ના શકો, તમારે ખાલી ઉપરથી સામેથી ઊભા એન્જોય કરી શકો, વોટરફોલ જોઈ શકો. પણ આ સિઝનમાં તમે જો નીચે સુધી આવી શકો. તો આ રીતે પથ્થરોમાં જગ્યા કરીને નીચે જઈ અને તમને નીચેથી વોટરફોલના નજારા બતાવું. દોસ્તો જુઓ, એકદમ નીચે આવી ગયા છીએ, અને નીચેથી વોટરફોલ જુઓ. આમ સરસ લાગે છે, અવાજ પણ સરસ આવે છે, અને નવાય એવું ચોખ્ખું પાણી છે. આ પાણીમાં તમે ગમે ત્યાં બેસીને નાહી લો ને તો નવાય એવું છે. આજે મેં તમને કીધું ને કે રવિવાર છે, પણ પબ્લિક ઓછી છે એકદમ. આ એક્ઝામો આવે એને લીધે હશે, અથવા તો આ શિયાળામાં બહુ ફેમસ નથી એને લીધે હશે. એકદમ 2 થી 3 પબ્લિક માન છે. પ્રી વેડિંગ શૂટિંગ ચાલે ને, જો પેલી બાજુ તમને બતાવું ને, આ બાજુ પ્રી વેડિંગ શૂટિંગ ચાલે એ જ છે. અને 2-3 જણા આ બાજુ ઊભા એ જ છે, બાકી કશું કોઈ નથી. હું તમને જો 360 ડિગ્રી વ્યૂ આપું ને તો અહીંયા વોટરફોલ છે, આ પાછળ ઝાડીઓ છે, આ બાજુ નદીની ખીણ છે, અને આ બાજુ પેલા પથ્થરો કાઢીને જે ખીણ બનાવી હોય ને એવું છે. ને અહીંથી ઉપર તટ પ્રદેશ છે, અને આ નીચે તો ગંદકી છે જ, બહુ ગંદકી છે દોસ્તો. દોસ્તો જુઓ, એકદમ નજીકથી, એકદમ છાંટા ઉડે એટલા નજીક હું આવી ગયો છું વોટરફોલની. આ મજા ચોમાસામાં નથી દોસ્તો. એટલે તમારે જો આવી મજા લેવી હોય, નાહવાની મજા લેવી હોય તો આ સિઝનમાં આવજો. મજા આવે એવી સિઝન છે. જો અહીંયા એકદમ નજીકથી તમને બતાવું છું. કેટલું મસ્ત પાણી આમ ખડખડ વહે છે, અને પાણીની અંદર જે ઝાંક થાય છે વ્હાઇટ કલરના, સફેદ કલરના, કેટલા મસ્ત લાગે છે. મજા આવી ગઈ, માઇન્ડ ફ્રેશ થઈ ગયો દોસ્તો. જુઓ, અમે એકદમ ટોપ ઉપર આવ્યા છીએ, અને ટોપથી આ વોટરફોલનો નજારો જુઓ, કેટલો સરસ લાગે છે. આ એક સ્ટ્રીમ, આ 2 સ્ટ્રીમ, અહીંયા 3, અહીંયા નીચે બી એની સ્ટ્રીમો છે. સરસ વોટરફોલ લાગે છે. અને અહીંયા છે ને, તમારે જે કંઈ મેગી કે એવું ખાવું હોય ને તો મેગી, મકાઈના ડોડા ને એવું બધું મળે છે. અને સામે ઝાડીઓ છે, પાછળ ખેતર છે, અને આ નદી આ રીતે આગળ જાય છે.
તો દોસ્તો આ ખૂબસૂરત નજારા સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશ. આશા કરીશ કે તમને મારો આજનો બ્લોગ ગમ્યો હશે. જો મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યું હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.